ટાઉ ડેશ સી ફાઇન્ડ આઉટ કરવાનું છે. ટાઉ ડેશ સી જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો ક્યાં જવાનું? તો કે આઈએસ કોડ ની અંદર પેજ નંબર 58. સો દેખાડું છું આઈએસ 456. ઓકે, IS 456 માં તમારે ક્યાં જવાનું? તો કે પેજ નંબર 58 ઉપર. નાઉ વેન યુ ગો ટુ પેજ નંબર 58, ત્યાં તમને વેલ્યુ મળે છે. બરાબર, પેજ નંબર 58 ઉપર અહીંયા આપણી પાસે વેલ્યુ છે should not exist ks tau c. તો હવે ks tau c, tau dash c is equal to ks tau c. હવે એની વેલ્યુ શું છે? તો કે નીચે જઈએ આપણે એટલે આપણે કહીએ કે ks should be is equal to 0.5 plus beta c but not greater than 1, where beta c being the ratio of shorter length of column to the side of longer side of column. હવે શોર્ટર ને લોંગર બે સાઈડ આપણી 400 mm 400 mm જ છે, એટલે આમાં કઈ આવશે નહીં. એની વેલ્યુ શું થાય? 400/400 કરીએ એટલે 1 થઈ જાય. જાણે કે આપણે બીટા સી ફાઇન્ડ આઉટ કરવું છે. ફોર એક્ઝામ્પલ આપણે બીટા સી ફાઇન્ડ આઉટ કરવું તો શું કીધું કે લોંગર સાઈડ અપોન શોર્ટર સાઈડ. તો લોંગર સાઈડ એ 400 ની છે, શોર્ટર સાઈડ એ 400 ની છે, તો આપણી વેલ્યુ કેટલી આવે? 1 આવે. બરાબર છે. બટ અહીંયા શું છે? તો કે 1 થી ગ્રેટર દેન ન થવી જોઈએ. ઇટ શુડન્ટ બી ગ્રેટર દેન 1. તો 1 કરતા ગ્રેટર થવી જોઈએ નહીં, એટલે આપણે એને 1 લીધી. અને ટાઉ સી ની શું છે? તો કે ટાઉ સી ની વેલ્યુ શું છે? એ કોડમાં જ આપી દીધી છે કે ટાઉ સી is equal to 0.25 under root fck. Now find out the value for this. તો 0.25 under root fck કેટલું છે? 20 m 20. So what is your value for this? 1.11 ન્યૂટન પર mm સ્ક્વેર. હા, એટલે આ 1.11 છે. હવે શું હતું? તો કે ટાઉ ડેશ સી is equal to ks into tau c. હવે ks ની વેલ્યુ 1 છે અને tau c ની વેલ્યુ 1.1 છે, તો this value is equal to 1.11 એટલે 1.1. બરાબર છે. સો તો આ શું છે? તો કે this is greater than tau dash c is greater than tau v, hence check is okay. આનો મતલબ કે ટાઉ v ની વેલ્યુ જે છે એ નાની હોવી જોઈએ ટાઉ ડેશ c કરતા, then it's okay. તો સર so 2 એનો કોલમ ની આપણી અત્યારે 400/400 છે, પણ જ્યારે 600/400 હોય કે 450/300 હોય ત્યારે એમાં ચેન્જ કરી નાખવાની. હા, અને ત્યાર પછી જો એની વેલ્યુ 1 કરતા ઉપર આવતી હોય ત્યારે શું કરવાનું? તો લેવાની તો 1 જ છે, કારણ કે કોડ ગઈ છે. લેવાની 1 જ. હા, બરાબર. જો કોડમાં તે જોયું પેલા જોયું મેં. હે? હા, કોડમાં જોયું મેં. હા, જો અહીંયા કોડમાં લખેલું છે
બટ નોટ ગ્રેટર ધેન 1. 1 થી ઓછી આવતી હોય તો લેવાની, પણ 1 થી ઉપર નહીં લેવાની, મનાઈ છે. બરાબર. ઓકે, નાઉ નેક્સ્ટ સ્ટેપ શું છે? ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ, રાઈટ? So check for development length માં LD required is equal to how much? તો ક્યાંથી ગોતવાનો? તો કે આ SP16 માં પેજ નંબર 184 ઉપર ટેબલ નંબર 65 માં SP16 આપણે ચાલુ કરીએ. SP16 SP16 પેજ નંબર 184. કેટલા પેજ નંબર? આ ટેબલ 184. ઓકે. 184 ઉપર this is ટેબલ નંબર 65. 65 એના માટે કારણ કે આપણું FY જે છે એ 415 છે. હવે અહીંયા આપણે જોઈએ આપણા નંબર 12 ની સાઈઝ કેટલી છે? 12 mm છે. આપણે 12 mm બાર માટે M20 ગ્રેડ ઓફ કોન્ક્રીટ તો કેટલો આવે ડેવલપમેન્ટ લેન્થ? 564. ઓકે, આ 564 આવશે. તો અહીંયા આપણે લખીએ our required is 564. હવે આપણે પ્રોવાઈડ કેટલી કરી શકીએ એમ જે LD, રાઈટ? સો actual LD provided તો ઈ ક્યાંથી કરી શકીએ? તો કે કોલમની ફેસ થી કવરના સુધી, તો ઈ 1100 કોલમની ફેસ થી 1100 ડિસ્ટન્સ છે, -50 કરીએ કારણ કે સાઈડ કવર 50 નું હોય, તો ઈ ક્યાં સુધીની છે? તો કે 1050. Hence LD required is less than LD provided. Hence check is okay. એટલે આપણે જોતી હતી એના કરતા આપણે પ્રોવાઈડ કેવી કરી? વધારે કરી છે, એટલે ચેક જે છે ઈ ઓકે છે. Now comes to the check of load distribution. લોડ ટ્રાન્સફર નો ચેક જે છે એની ઉપર આપણે આવીએ. હવે લોડ ટ્રાન્સફર નો જે ચેક છે એના માટે ટ્રાન્સફર from column to footing allowable bearing stress is equal to 0.45 FCK. ક્યાંથી આવ્યું? તો કે આ આવ્યું IS 456 માંથી પેજ નંબર 65 ઉપર ક્લોઝ નંબર 34.4. તો લેટ્સ ગો વિથ IS 456 again. IS 456 માં પેજ નંબર 65. See, at this you have a value over here for limit state method. આ જો અહીંયા છે, તો for limit state method design permissible bearing stress is equal to 0.45 FCK. એટલે આપણે એના 0.45 FCK લીધો. હવે 0.45 FCK કેટલો છે? તો કે 20 છે, એટલે એની વેલ્યુ આવશે બેરિંગ ની 9 ન્યૂટન પર મીટર mm સ્ક્વેર. હવે 1 mm સ્ક્વેર માટે 9 ની આવી છે,
તો આપણી પાસે કેટલા mm સ્ક્વેર નો કોલમ છે? તો કે આપણો કોલમ જે છે એ 400 mm નો છે. એટલે 400 mm by 400 mm નો આપણો કોલમ છે. ઇન્ટુ કેટલું કર્યું? 9 કર્યું. તો ઇન્ટુ 9 1440 કરીએ એટલે 1440 ન્યૂટન આવે, અને કિલો ન્યૂટન માં કન્વર્ટ કરીએ તો 1440 કિલો ન્યૂટન. ધીસ ઇઝ અવર આન્સર. આ શું છે? તો કે અલાવેબલ બેરિંગ બેરિંગ ફોર્સ. ફોર્સ. કારણ કે ફોર્સ હંમેશા કિલો ન્યૂટન માં હોય અને સ્ટ્રેસ હંમેશા ન્યૂટન પર mm સ્ક્વેર માં આવે. તો આ 1 ન્યૂટન ન્યૂટન પર 1 mm સ્ક્વેર માં કેટલા ન્યૂટન નો લાગે? 9 તો 400 બાય 400 માં કેટલો લાગતો હશે? તો 400 બાય 400 ગુણ્યા 9 કર્યા એટલે આપણે આટલો આન્સર આવ્યો. તો આ અમાઉન્ટ ઓફ લોડ ઇઝ એક્ટિંગ. હવે ફેક્ટર્ડ લોડ કરીએ. ફેક્ટર્ડ લોડ કરીએ ઓન કોલમ. તો આપણે લોડ કેટલો આપ્યો છે? 1200. 1200. તો 1200 ગુણ્યા 1.5 કર્યા તો આપણે આન્સર શું મળે? 1800 કિલો ન્યૂટન. નાઉ હિયર્સ વોટ હેપન ધેટ લોડ જે કોલમ ઉપર આવે છે એ 1800 છે, અને આપણે જે અલાવેબલ જે છે એ કેટલો છે? તો કે અલાવેબલ બેરિંગ ફોર્સ જે હતો એ 1400 હતો. હેન્સ ચેક ઇઝ નોટ ઓકે. બરાબર. હવે અહીંયા ચેક ઓકે નથી થતો. જ્યારે ચેક ઓકે ના થતો હોય ત્યારે તમારે સિમ્પલેસ્ટ ફોર્મમાં શું કરવાનું છે? ડોવેલ બાર્સ પ્રોવાઈડ કરવાના છે. ડોવેલ્સ બાર પ્રોવાઈડ કરેલા જ હોય ઓલરેડી. ગમે ત્યારે આપણે બનાવતા હોય કોલમ, એટલે આપણે કોલમ થી ફૂટિંગ સુધીના ડોવેલ બાર્સ આપ્યા જ હોય. કોઈ પણ જગ્યાએ એટ એની પોઈન્ટ મિનિમમ 4 ડોવેલ બાર્સ તો આપવા જ પડે અને પડે. એટલે 4 ડોવેલ બાર તો આપણે આપ્યા જ હોય, પણ ઈ ડોવેલ્સ બાર્સ ની આપણે આમાં કેલ્ક્યુલેશન કરી નથી, કારણ કે અહીંયા ખાલી આપણે એફસીકે જ જોયું છે. વી હેવન્ટ ગોન ફોર એએસટી. હવે સ્ટીલ જે છે એ સ્ટીલનો ફોર્સ કેટલો છે અને સ્ટીલના ફોર્સ થી આપણે શું ફાયદો થાય છે ડોવેલ બાર્સ ને કેલ્ક્યુલેટ કરશું. ડબલ બાર એટલે શું થાય? હા, ડબલ બાર એટલે શું? ડોવેલ બાર એટલે લાસ્ટ લેક્ચરમાં કદાચ કીધું હતું એમાં. લાસ્ટમાં કીધું તો છે. લાસ્ટમાં કીધું હતું, છતાંય હું તને કહી દઉં. આ કોલમ તારો આવતો હોય, એ કોલમ માંથી આવી રીતે બાર્સ બાર કાઢેલા હોય, જે નીચે ફૂટિંગમાં તારું બધું ટ્રાન્સફર કરશે. બરાબર છે. અહીંયા નીચે બાર્સ હોય તમારા ફૂટિંગના, જાડી જે હોય ઈ અહીંયા આમ જાડી જતી હોય તમારી, અને એની ઉપર આ ડોવેલ બાર્સ પુટ ઓન કર્યા હોય. ધીસ ઇઝ યોર ડોવેલ બાર. હા, ડબલ બાર. તો આ ડોવેલ બાર છે. બરાબર છે. તો આ શેના માટે પ્રોવાઈડ કર્યો છે? તો કે લોડ ટ્રાન્સફર કરવા માટે કોલમ માંથી નીચે ફૂટિંગ સુધીનો. હા સર, સમજી ગયો સર, સમજી ગયો. ઓકે, તો ઈ ડોવેલ બાર્સ છે. હવે ઈ ડોવેલ બાર્સ નું આપણે કેલ્ક્યુલેટ નથી કર્યું. પ્રોવાઈડ તો આપણે કરવાના જ હોય, બટ આપણે કોઈ દિવસ એને કેલ્ક્યુલેશનમાં નતું લીધું. શું કામ? કારણ કે આપણે જરૂર ન હોય. જો કોન્ક્રીટ થી થઈ જતું હોય તો ડોવેલ કેલ્ક્યુલેશન ની કોઈ જરૂરિયાત હોતી નથી. તો કઈ વાંધો નહીં. એટલે પણ આમાં કોન્ક્રીટ થી થતું નથી, એટલે આપણે ડોવેલ કેલ્ક્યુલેશન કરવા ફરજિયાત બની ગયું છે. હવે ડોવેલ કેલ્ક્યુલેશનમાં બે વસ્તુ, એક તો મિનિમમ 4 રેઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવાના ડોવેલ બાર્સના, અને સેકન્ડ થિંગ મિનિમમ ડોવેલ એરિયા. કેટલો હોવો જોઈએ? તો કે 0.5%. એટલે પીટી જે છે ડોવેલનો એ મિનિમમ 0.5% જેટલો હોવો જોઈએ. આ એનો બે ક્રાઇટેરિયા છે. આ ક્રાઇટેરિયા યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે ક્રાઇટેરિયા. બરાબર છે. ડોવેલ બાર્સના સર 4 ની નીચે શું લખ્યું? મિનિમમ ડોવેલ એરિયા 0.5%. એટલે પીટી જે છે આપણો ડોવેલ માટેનો એ 0.5% મિનિમમ લેવાનો, એનાથી ઓછો ન લઈ શકીએ. હવે આપણે શું કરશું? આ જે છે એના માટે હવે આપણે
ડોવેલ્સ જે છે એનું જોશું કે એનું કેટલું છે. તો પેલા તો આપણે ઈ જોઈએ કે કેટલો લોડ આપણી પાસે ઘટે છે. એટલે ડોવેલ જે છે એને ડિઝાઇન કરી દઈએ લોડ જેટલો ઘટતો હોય એટલો. આ આવે છે કેટલો ફોર્સ તો કે 1800 નો. આપણે કેટલો કાઢ્યો છે તો કે 1440 નો અલાવેબલ આવ્યો છે. હવે ઘટે જ કેટલું આ બેની વચ્ચે તો કે આ બેની વચ્ચે 360 કિલો ન્યૂટન ઘટે છે. બરાબર છે. ઓકે, હવે એ 360 કિલો ન્યૂટન ઘટતા હોય એ પછી તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે A1 અને A1. હવે એ બે વાર શું કામ A1 આ એક A1 જે છે એમાં ટોટલ એરિયા લઈ લેવાનો. ટોટલ એરિયા 2.6 into 2.6 અને બીજો જે છે એની અંદર તમારે શું કરવાનું છે તો એની અંદર તમારે લેવાનો છે બેરિંગ એરિયા. એક જ સેકન્ડ. એ આપણે જોઈએ કે એ ક્યાંથી આવે છે તો એ આવે છે કોડમાંથી. કોડમાં ક્યાં કોડમાં લોડ ટ્રાન્સફર જે આપણે આપ્યું છે પેજ નંબર 65 ઉપર 34.4. એટલે આપણે જે પેજ નંબર ઉપર હતા ત્યાં જ આઈ શેર ધ સ્ક્રીન. CRU A1 upon A2 અંડર રૂટ. ઈ ક્યારે શું કરવું પડે છે આખે આખું પેલા જોઈએ કે ઈ શું છે આખે આખું. The compressive stress in concrete at the base of an column or pedestal shall be considered as being transferred by the bearing to top of the surrounding pedestal or footing. The bearing pressure on the load area shall not exceed the permissible bearing stress in direct compression multiplied by the value equal to. We have to multiply this value. તો ડાયરેક્ટ કમ્પ્રેશન વેલ્યુ કેટલી થાય તો કે ડાયરેક્ટ કમ્પ્રેશન વેલ્યુ આપણી 0.24 FCK થઈ છે. ડાયરેક્ટ કમ્પ્રેશન વેલ્યુ જે છે આપણી એ કેટલી થાય છે તો એ કમ્પ્રેશન વેલ્યુને આપણે મલ્ટીપ્લાય કરીએ એટલે ડાયરેક્ટ કમ્પ્રેશન વેલ્યુ 0.45 FCK જેટલી છે એ આપણે દીધેલું છે અને એને મલ્ટીપ્લાય બાય એરિયા ઓફ કોન્ક્રીટ કરીએ તો અલાવેબલ બેરિંગ ફોર્સ આપણે મળી જશે. હવે આમાં શું કીધું છે કે A1 upon A2 ની વેલ્યુ કોઈ પણ સંજોગમાં 2 કરતા વધવી જોઈએ નહીં. હવે શું છે A1 એટલે શું છે ને A2 એટલે શું છે. A1 a supporting area of an bearing of footing. Supporting area of an bearing of footing એટલે કે આપણે નીચલું જોશું અને ઉપરનો પાર્ટ જોશું. Which is sloped or stepped footing may be taken as the area of lower base of the largest frustum of pyramid or cone consisting wholly within the footing and having for its upper base the area actually loaded and having a side slope of 1 vertical to 2 horizontal. બરાબર છે. હવે ઈ અહીંયા જે લખ્યું છે ઈ શું છે એક્ચ્યુઅલ ફોર્મમાં ઈ હું તમને સમજાવું. સેકન્ડરી થિંગ A2 લોડ એરિયા એટ અ કોલમ બેઝ એટલે કોલમ બેઝ નો લોડ એરિયા એટલે કોલમનો એરિયા A2. બરાબર. A2 એટલે કોલમનો એરિયા છે. મોસ્ટ સિમ્પલીએસ્ટ થિંગ છે. હવે ઓલામાં શું છે એ આપણે જોતા જઈએ. ઓકે, એટલે A1 જે છે નાવ A1 ની એક ફોર્મ્યુલા આ છે અને A1 ની બીજી ફોર્મ્યુલા છે BC plus 4D into now what is BC? BC એટલે કે breadth of column. breadth of column કેટલું છે તો કે 0.4 મીટર પ્લસ 4 into D એટલે ડેપ્થ ઓફ એટલે આ શું થયું વર્ટિકલ અને હોરિઝોન્ટલ જે એડિશન ની વાત કરતા હતા આમાં એની ફોર્મ્યુલા છે. બરાબર છે. 4 into D કરીએ. D કેટલો છે આપણો બિગર D 715 એટલે 0.715
બરાબર છે, ઇન્ટુ સેમ થિંગ 0.4 ઇન્ટુ 0.4 પ્લસ 4 into 0.715. So what is your answer for this? સર 0.714 ને? 0.714. 4 નહીં 5 છે. હા સોરી 5. What is your answer for this? 6.52. હોવું ન 10.62. જોઈએ. 10.62 બરાબર છે. ઓકે, અને આ 2.6 into 2.6 કર્યું હોય તો એની વેલ્યુ આપને શું મળી છે? 6.76 કિલો ન્યૂટન મળી હોવી જોઈએ. બરાબર છે. હવે આ એક આમાંથી જે નાનું હોય ઈ લેવાનું. નાનો કોણ છે? તો કે આ ફોર્સ છે. ઓકે, તો A1 ની વેલ્યુ શું લેશું? તો કે A1 ની વેલ્યુ 6.76 લેવાની છે. નાઉ A2 એટલે શું છે? તો કે કોલમની width of column into breadth of column. ભાઈ So A1 વાળું that is સમજાતું નથી લોજિક. આ શું બીજું A1 A1 વાળું વાળું logic? સમજાઈ ગયું ને કે ભાઈ એનું જે લાર્જેસ્ટ જે આ ફૂટિંગ ની જે લાર્જેસ્ટ ભાગ છે ઈ, પણ આ ઈ કમાંથી પડતી ઈ? શું ખબર નથી પડતી, હું એમ પૂછું. આ તમે A1 કેવી રીતના લીધું? શું કામ એવી રીતના લીધું? B1 plus 4D શું કામ? અને એનો સ્ક્વેર શું કામ? પેલા તો એનો સ્ક્વેર એટલે થાય કારણ કે એરિયા છે. બરાબર છે. હા ઈ બરાબર. ચાલો હા, હવે આ કોણ છે? બ્રેથ ઓફ કોલમ. બરાબર છે. પ્લસ 4 into D લીધું. હા, હવે બ્રેથ ઓફ કોલમ ઇન્ટુ પ્લસ હે બોલો. હા, બ્રેથ ઓફ કોલમ ઇન્ટુ 4D શું કામ લઈએ આપણે? કારણ કે આપણી પાસે તને ખબર હોય તો આગળ વન વે શિયરમાં જ્યારે આપણે કરતા હતા, બરાબર છે, ત્યારે ક્રિટિકલ લેન્થ આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય તો શું કરતા? તો કે ક્રિટિકલ લેન્થ જે છે એ 4D એ આવે છે. ના એમાં તો આપણે કોલમ ના ફેસ થી બાદ કરતા ને, આખે કોલમ ની પહોળાઈ ને B0 ની વાત છે. B0 ની વાત છે. લેન્થ ઓફ ક્રિટિકલ સેક્શન B0 ની વાત કરું છું. ટુ વે માં આવતું. ટુ વે. હા, તો 2M જ કહું છું. હા એ ટુ વે બરાબર. હા એમાં આપણે 4D કરતા. હા, તો આમાં ટુ વે શિયર ને આ જે ડબલ બાર ને ક્યાં એડિટ કરવાનું? કેવી એડિટ કરવાનું? એમાં શું છે? એને તું પેલા જો, પેલા વાંચ. આમાં A1 આપ્યું છે ને એ તું પેલા વાંચ. સપોર્ટિંગ એરિયા ઓફ બેરિંગ ઓફ ફૂટિંગ. પેલા નહીં, છેલ્લી લાઈન સીધી તું વાંચી જા. સાઇડ સ્લોપ ઓફ 1 વર્ટિકલ ટુ 2 હોરિઝોન્ટલ. બરાબર છે. સાઇડ સ્લોપ ઓફ 1 વર્ટિકલ એટલે શું? વન સાઇડ વર્ટિકલ ટુ 2 હોરિઝોન્ટલ. એટલે 2 હોરિઝોન્ટલ ડિસ્ટન્સ તું લે. બરાબર. આ વર્ટિકલ એક છે. બરાબર. એટલે D થયો તારો. બરાબર. હવે 2 એનું તું હોરિઝોન્ટલ લે એટલે 2 into D માટે તે લીધું છે. એટલે આ D જે છે એ તારી શું હતી? તારી વર્ટિકલ હતી. એના મલ્ટીપ્લાય બાય 2 કર્યું. હવે એવું એક બાજુ આવશે અને એવું જ બીજી બાજુ આવશે. એટલે 4 into D થયું જાય. બરાબર. એક વાર કહી દો તો પાછું. જો આમાં શું લખ્યું છે? હેવિંગ ઇટ્સ અપર બેઝ. હવે અપર બેઝ કોણ થયો? કોલમ. બરાબર છે. કોલમ. The area of actual loading and having a side slope of 1 vertical to 2 horizontal. 1 vertical 1 એટલે કે D થયો. બરાબર. વર્ટિકલ જે છે એ આપણો તો D જ છે. એટલે આપણો D 500 છે ને? 500. D ક્યાં? 715 છે. હા 715. 715 એમ. હા હા, એ D. અને એ D નો શું કરવાનો? તો કે D જે છે એ 2 times હોરિઝોન્ટલ લેવાનો. એટલે આપણે એને 2 times હોરિઝોન્ટલ માટે લઈ લીધો. બરાબર. ઓકે. હવે ઈ એક બાજુ થયું, એવું જ બીજી બાજુ છે. એટલે 4D લીધો આપણે. હા, બરોબર. અને એકવાર આ
રબર સાઈડ ની પહોળાઈ એટલે બી થઈ ગયો આ બરાબર, એનો સ્ક્વેર એટલે એરિયા થઈ ગયો બરાબર. એરિયા થઈ ગયો, કારણ કે આપણે એરિયા ગોતીએ છીએ. હવે આ બે માંથી જે નાનો આવે ઈ આપણે લેવાનો. હવે નાનો કોણ આવ્યો છે? હા એ તો બરાબર 100%. બરાબર. હવે શું છે? A2 એરિયા ઓફ કોલમ, એરિયા ઓફ કોલમ 0.4 ઇન્ટુ 0.4 મીટર કરીએ એટલે શું આન્સર આવે? 0.16. બરાબર છે, આવે 0.16. ઓકે, હવે એનો અંડર રૂટ લઈએ. શું છે? A1 અપોન A2. તો શું વેલ્યુ આવી? તો કે 6.76 અપોન 0.16 અંડર રૂટ. તો આન્સર કેટલો આવે? 6.5. 6.5. બટ આ કેવો છે? 2 કરતા હા વધારે છે ને. હા પણ આપણે તો શું લેવાનો કે 2 જે છે એ મેક્સિમમ લાર્જેસ્ટ આપણે 2 લઈ શકીએ. એટલે આપણે આની વેલ્યુ શું લેવી પડશે? 2. તો અંડર રૂટ A1 અપોન A2 ઇઝ ઇક્વલ ટુ 2 આવશે. કોડ ગઈ છે, બરાબર. નાઉ ધેરફોર અલાવેબલ અલાવેબલ બેરિંગ ફોર્સ કેટલો છે? તો કે અલાવેબલ બેરિંગ ફોર્સ જે છે એ 0.45 FCK છે એવું કીધું છે, ઇન્ટુ એરિયા ઓફ કોલમ. બરાબર, હમ એટલે કે આને મલ્ટીપ્લાય કરવાનું A1 અપોન A2 ભેગું ઇન્ટુ એરિયા ઓફ કોલમ ઇઝ ઇક્વલ ટુ 0.45 FCK 20. આ જે છે એવી વેલ્યુ 2 આવી અને એરિયા ઓફ કોલમ કેટલો આવે? 400 ઇન્ટુ 400. So what is your value? 2880 કિલો ન્યૂટન. 2880 કિલો ન્યૂટન. એટલે હવે આમાં રેઇન્ફોર્સમેન્ટ સ્લોપ બધી વસ્તુ કેલ્ક્યુલેટ કરી અને આપણે આટલો કિલો ન્યૂટન રેઝિસ્ટ કરશે. એટલે 1800 કિલો ન્યૂટન આપણે આવે છે અને આનું રેઝિસ્ટન્સ 12880 કિલો ન્યૂટન જેટલું થઈ ગયું છે. હેન્સ ચેક ઇઝ ઓકે નાઉ. હેન્સ ઇટ્સ ચેક ઇઝ ઓકે. હવે આનો ચેક ઓકે છે, બરાબર છે. પણ ડોવેલ રેન્ફોર્સમેન્ટ આ ચેક ઓકે કરવા માટે કેટલો આપવો પડે? ડોવેલ બાર્સ કેટલા આપવા પડે? ઈ તો ગોતવા પડશે ને. હમ તો એના ગોતીએ આપણે ડોવેલ એરિયા. તો ડોવેલ એરિયા જે છે, પેલા તો આપણે કેટલો લોડ કાઢવાનો છે એમાં? તો કે એનો લોડ આવશે 360 કિલો ન્યૂટન નો લોડ પેલા તો એમાંથી પાર થવાનો છે. ધેટ મીન્સ 360 ઇન્ટુ કેટલો છે? તો કે 10³ અપોન એનો એરિયા કેટલો છે? 400/400. અને પેલા તો એનો એરિયા તો પછી છે. પેલા તો આપણે લેવાનું છે શું? તો કે આપણે ડોવેલ લેન્થ લેવી પડશે કે ડોવેલ લેન્થ કેટલી પ્રોવાઈડ કરેલી છે. એટલે હવે ઈ સિચ્યુએશન ની અંદર વોટ યુ હેવ ટુ ડુ ઇઝ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ સમ વેલ્યુઝ. હવે એમાં પહેલા તો આપણે શું લેવાનું છે? તો કે ડોવેલ એરિયાની ફોર્મ્યુલા છે. ડોવેલ એરિયાની ફોર્મ્યુલા જે છે એની અંદર શું છે? તો કે ડોવેલ એરિયાની ફોર્મ્યુલા એરિયા is equal to Dowell force upon 0.75 Fy. આ ડોવેલ એરિયાની ફોર્મ્યુલા છે. હવે ડોવેલ ફોર્સ કેટલો છે? 3600 into 10³ upon 0.75 Fy415. Fy415. બરાબર છે. So what ચાકુ is your દેખાય છે. answer for this? શું દેખાતું? બરાબર. So what is your answer for this? અને કેલ્ક્યુલેટ કરો તો આન્સર કેટલો આવે?
કેટલો આવે છે આન્સર? 1 મિનિટ સર. 1156.62. બરાબર. 1157.62 આ એનો 50 મારે 57 આવ્યો છે. સો ધીસ ઇઝ ધ આન્સર. હવે આટલો એરિયા તમારે પ્રોવાઈડ કરવાનો, આટલો બાર્સ પ્રોવાઈડ કરવાના છે. હવે આ ડોવેલ એરિયાની વાત છે. હવે મિનિમમ એરિયા આપણે જોઈએ કે મિનિમમ કેટલો હોવો જોઈએ. આ મિનિમમ કરતા વધારે છે કે નથી, પેલું એ નક્કી કરવું પડશે. એટલે મિનિમમ પીટી કેવો છે આપણો? મિનિમમ ડોવેલ એરિયા is equal to 0.5%. That means your PT is equal to 0.5%. તો AST કેટલો થાય? AST 0.5 upon 100 into 400 into 400. બરાબર છે? તો કેટલો થશે તમારો આન્સર? 0.72. એક્ઝેક્ટલી 0. એટલે સોરી 800 થવો જોઈએ. કેમ? કા બે કેન્સલ થઈ ગયા. બરાબર છે? તો શું વધ્યું આમાં? 4 4 16 16 ના બે મીંડા બીજા એના 0.5 ભેગા મલ્ટીપ્લાય કરે એટલે 800. હા 800 સ્ક્વેર. તો આ શું છે? તો મિનિમમ રિક્વાયર્ડ છે ને આપણે કેવું પ્રોવાઈડ કરવાનું? તો એ તો એના કરતા વધારે જ છે, એટલે વાંધો નહીં. જો આ એના કરતા ઓછું હોત તો 800 આપણે પ્રોવાઈડ કરવું પડત મિનિમમ એરિયા ઓફ સ્ટીલ. હવે આમાંથી આપણે શું કરવાનું? તો કે પેજ નંબર IS 456 માં પેજ નંબર, સોરી SP 16 માં પેજ નંબર 229 ઉપર જવાનું. તમારા સ્ક્રીન ઉપર શેર કર્યું છે પેજ નંબર 229. હવે આપણો એરિયા કેટલો છે? તો કે આપણો એરિયા છે 1157. હવે મારે ગોતવાનો છે એના બાજુનો રેનફોર્સમેન્ટ. એના બાજુમાં 12 ના રેનફોર્સમેન્ટમાં આપણે જોઈએ તો 12 ના રેનફોર્સમેન્ટમાં ક્યાં મેળવે છે? 11 રેનફોર્સમેન્ટ એડ કરવા પડે. ઓહો, તો એ વધી જાય. એ એટલા 11 તો રેનફોર્સમેન્ટ પ્રોવાઈડ ન થાય, કારણ કે બહુ વધારે થઈ ગયા. તો હવે આપણે 16 માં જઈએ. 16 માં જઈએ તો કેટલા રેનફોર્સમેન્ટમાં આવી જશે? તો કે 6 રેનફોર્સમેન્ટમાં આપણો જવાબ આવી જશે. તો આપણે 6 16 ના રેનફોર્સમેન્ટ પ્રોવાઈડ કરીએ તો પ્રોવાઈડેડ શું મજા? તો કે 6 numbers of 16 diameter as dowel bar. બરાબર છે? ક્લિયર? આ આપણે ડોવેલ બાર પ્રોવાઈડ કરી દઈએ. પછી હજી આપણે કીકર ફાઇન્ડ આઉટ કરવાનું છે. કીકર એટલે કે કોલમ થી લઈ એક સેકન્ડ હું દેખાડું ડ્રો કરીને તમને કીકર કેને કહેવાય. ઓકે, કીકર એટલે કેવું છે કે આ તમારો કોલમ અહીંયાથી ઉપર જાય છે. બરાબર છે? સર નથી દેખાતું. હજી નથી દેખાતું? સ્ક્રીન પ્રેઝન્ટ છે સર તમારી લેપટોપ. સોરી. કીકર બાર એટલે શું છે? આ તમારું જાણે કે ગ્રાઉન્ડ લેવલ છે અને અહીંયાથી તમારો કોલમ ઉપર જાય છે. તો અહીંયાથી નીચે જેટલું ગયું હોય ફૂટિંગ માટે, બરાબર છે? સો ધીસ ઇઝ યોર કીકર એરિયા.
આ તમારો કીકર એરિયા છે, એટલે કીકર બાર, એટલે ઈ કેટલી લેન્થ હોય એટલાનો તમારે લેન્થ નો બાર વધારે પ્રોવાઈડ કરવો પડે. એટલે ઈ બાર આવશે તમારો ક્યાં, તો કે ડેવલપમેન્ટ લેન્થમાં તમારે સર અંદર ભેગો લેવાનો થાય. હા અમુક સ્ટ્રક્ચર ડિઝાઇન ના પેપરમાં હું જોઉં છું ને આવા એક્ઝેસમાં, તો એ લોકો આજે કોલમ ની જે હોય ને સાઈઝ આખી આખી એની અડધી લીધી હા. હોય એ લોકો એનાલિસિસમાં, એનું અડધું કરીને પછી નાખી ફિક્સ સપોર્ટ કરી નાખ્યો હોય, અને પછી એ લોકોએ કર્યું એનાલિસિસ. એટલે એનું કારણ આવડું હોય છે કિકર એરિયા કે કોલમ અડધું લેતા હશે. ના 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 ના, ઈ જે અડધો કરે છે ને ભાઈ, ઈ હા પેલા તો આઇસોલેટેડ ફૂટિંગ નું તું કે છે એમાં, ઈ હા આઇસોલેટેડ ફૂટિંગ જ વાંચ્યું છે. પેડ હા પેડ ફૂટિંગમાં હા શું કરે છે, એને અડધો લઈ લે છે અને પછી શું કે છે. હા એ તો અડધો લઈ ત્યાંથી પછી ફિક્સ કરી નાખે, ફિક્સ એમ ત્યાંથી ફિક્સિટી એઝ્યુમ કરી અને પછી એનાલિસિસ કરે એમ. એટલે ઈ રિજિડિટી અઝ્યુમ કરીને એનાલિસિસ કરે છે. હા બરોબર છે. ઈ એના લીધે નથી કરતા, ઈ ઈ એનું એનાલિસિસ નું આખું અલગ જ મેથડ છે. મેથડ ટુ એનાલાઇઝ ફૂટિંગ, આઇસોલેટેડ ફૂટિંગ, એની આખી ડિફરન્ટ મેથડ જ છે. એમાં કઈ મેથડ ખોટી નથી, પણ એ મેથડમાં તમને છે ને એમ મોમેન્ટ જે છે એ ઓછી આવશે કેન્ટિલીવર કરતા. આ મેથડ ની અંદર તમારા મુવમેન્ટ વધારે આવશે. અલ્ટિમેટલી તમારું સ્ટીલ બચશે ઈ મેથડ થી તમે કરવા જાશો ને તો. બરાબર. હમ એને કીકર ને કઈ લાગતું વળગતું નથી. કીકર આખું ખાલી અલગ જ છે. એ ખાલી ડેવલપમેન્ટ લેન્થ પૂરતું આપડે છે. હવે જો આપણે એએસટી આપણો જે નવો મળ્યો, એ નવો એએસટી કેટલો હતો તો કે 1206. સો ન્યૂ એએસટી ઇઝ ઇક્વલ ટુ 1206. 101206 mm². બરાબર છે. હવે આપણે શું કરવાનું તો કે એલડી ફાઇન્ડ આઉટ કરવાનું. એલડી ની ફોર્મ્યુલા શું છે તો કે એલડી એટલે ડેવલપમેન્ટ લેન્થ કેટલી પ્રોવાઈડ કરવી એ કરવાનું. 0.75 એફ વાય ઇન્ટુ રેન્ફોર્સમેન્ટ અપોન 4 ટાઉ બીડી. આ એની ફોર્મ્યુલા છે. પ્રોક્યુર્ડ ધીસ ફ્રોમ આઈએસ કોડ. હવે આપણે શું જોવાનું છે તો કે બી કેટલો ડી કેટલો ને ટાઉ બીડી શું શું આવતું, તો એના માટે આપણે પાછું આઈએસ માં જવું પડશે. એ તો સર ટાઉ બીડી ના ઓલામાં ટેબલમાં નહીં જો. તો ટેબલમાં જોવું ને, ટેબલમાં જોવાનું, જોશું નહીં. પણ ઈ ક્યાં છે તો કે આઈએસ કોડમાં પેજ નંબર 42 ઉપર છે. વેલ્યુ. હવે આ વેલ્યુમાં શું છે, ટાઉ બીડી ક્યાં મળશે તો કે ટાઉ બીડી ડિઝાઇન બોન્ડ સ્ટ્રેન્થ ઇઝ ગિવન ઇન 26.2.1.1. તમે ડિઝાઇન બોન્ડ સ્ટ્રેન્થ ના ન્યુમેરિક ઇન્ટ્રોડક્શન માં આવી રહ્યા છે. જો હવે ટાઉ બીડી માટે અહીંયા શું છે, ડિઝાઇન બોન્ડ સ્ટ્રેન્થ કોના માટે તો કે M20 માટે કેટલી છે 1.2. 1.2. બટ નીચે લખેલું છે ફોર ડિફોર્મ્ડ બાય કન્ફાઇનિંગ IS 456 ISP for FE 415 it should be increased by 60%. 60% ઇન્ક્રીઝ કરીએ એટલે શું થાય તો કે 1.6 ભેગું મલ્ટીપ્લાય કરવું પડે. For compression the value of both shear stress, આપણે તો compression માં કોલમ છે મેમ્બર એટલે, and by tension shall be increased by 0.1 by increase by 25%. એટલે 1.25% પાછું એનું ઇન્ક્રીઝ કરવાનું. એટલે આ બધું ઇન્ક્રીઝ કરીએ એટલે આપણે શું મળે કે 1.2 into 1.6 into 1.25 તો કરીએ 0.25 as it is
415 અને આ શું છે રેન્ફોર્સમેન્ટ આપણો કેવડો છે ડાયામીટર ઓફ રેન્ફોર્સમેન્ટ કેટલો છે ડાયામીટર ઓફ રેન્ફોર્સમેન્ટ 16. 16 અપોન શું છે તો કે 4 ઇન્ટુ શું કર્યું તો કે 1.2 ટેબલ માંથી જયું ઇન્ટુ 1.6 ઇન્ટુ 1.25 તો શું આન્સર આવે છે 518.75. 518.75 બરાબર છે ધીસ ઇઝ યોર આન્સર હવે આમાં કિકર જે છે એને આપણે અઝ્યુમ કરી લઈએ કે ઈ કિકર જે છે ઈ 100 આ 100 mm નો છે વી અઝ્યુમ ધીસ કે આ 100 mm નો છે બરાબર છે તો શું થાય તો કે આ એલડી આપણે મળી પ્લસ આ 100 mm નાખવા પડશે એના તો ઈ નાખી દઈએ એના 100 mm ને પછી નીચે ફૂટિંગ નું એડ કરવું પડશે તો ડોવેલ લેન્થ ઇઝ ઇક્વલ ટુ કેટલી હતી 518.5 પ્લસ 100 mm કીકર નો આપણે એડ કર્યો ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 618.5 mm બરાબર છે એટલે નિયર અબાઉટ આપણે એના રાઉન્ડ ફિગર માં લઈ લઈએ તો 620 નો કહીએ ઠીક છે આ 620 mm કર્યા હવે બીજી વસ્તુ શું છે હજી તો ડી ડેપ્થ નહીં આવે આમાં વધારાની આ તો શું મળ્યું ડોવેલ મળ્યું હજી ડી ડેપ્થ આ શું આ અહીંયા શું છે કે આ કેટલો થાય ને એ જોવાની વાત છે સળિયો કેટલો લાંબો થાય એ જોવાની વાત છે તો એક તો આ લેન્થ પ્લસ એની ઉપર કીકર સુધીની લેન્થ એટલે આ આખી લેન્થ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે અત્યારે જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું એ શું કર્યું કે અહીંયાથી લઈ અને અહીં સુધીની કરી એ 620 છે હવે એમાં પ્લસ ડી કરવાનો સ્મોલ ડી કરવાનો કારણ કે ઉપર સુધી એને આપણે કન્સિડર લેશું તો એ કેટલો છે સ્મોલ ડી આપણો 715. કેટલો છે 715 પ્લસ આપણે શું કરશું તો કે પ્લસ આપણે એને એડ કરશું શું એડ કરશું તો કે આ ઉપર વાળું જે છે એ એટલું તો ડોવેલ લેન્થ $620 પ્લસ 41715 કેટલો આવે છે આન્સર 1335. 1335 ડોવેલ લેન્થ આપવાની છે આટલી 35 સોરી આટલી ડોવેલ લેન્થ આપવાની છે ઓકે સો ધીસ ઇઝ અવર ન્યુમેરિકલ આ ન્યુમેરિકલ અહીંયા કમ્પ્લીટ થઈ છે અને ઇક્વિવેલન્ટલી અહીંયા ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ છે બરાબર છે સો વી આર એન્ડિંગ અવર સેશન ફોર ટુડે અને આઈ વિલ શેર યુ ધ સિલેબસ ઓફ મિડ 2 આજે હું તમને શેર કરું છું તમારો સિલેબસ મિડ 2 નો સો સ્ટાર્ટ વર્કિંગ ઓન ધેટ તો હવે next